ઘણા બધા લોકોનો એવો વહેમ હોય કે હું બધું મારી મહેનતથી કમાઉં છું, તો આ બધા લોકો ખોટા છે. અને મહેનતથી જો રૂપિયો મળતો હોય તો તમે જ કહો કે આ રોડ બનાવતા હોય ને રોડ બનાવનાર જે નાનકડો એક વર્ગ છે, મજૂર વર્ગ જે મજૂરી કરે છે, સવારના 8 વાગે પોતાના દીકરાઓને ઝાડમાં લટકાડી કપડામાં અને હિંચકા નાખે પડ્યા, કુદરતના ભરોસે દીકરાઓ હોય અને ડામર કાળો રોડ કાળો પોતાનો રંગ એ ડામર જેવો થઈ જાય અને શરીર ઉપરથી પસીના છૂટતા હોય, એને જોતા આપણને દયા આવે. પાણી મળે નહીં, 2 ટક ખાવાનું હરખું મળે નહીં અને સવારથી સાંજ સુધી કાળી મજૂરી જેને કહેવાય, એ કાળી મજૂરી કરીને ઘરે પહોંચે ત્યારે એને મજૂરી 500 રૂપિયા મળે. અને તમે એસી માં બેસીને આવો મસ્ત મજાનું, ત્યાં ઓફિસમાં 2-4 ચાયો ફટકારી લ્યો, નાસ્તો ઘરેથી ઘરવાળી મંગાવી દે, વળી ત્યાં જઈને અલગ નાસ્તા કરો, બપોરે મસ્ત મજાનું ઘરવાળી જમવાનું ઉતારી રોટલી તમને પીરસી દે, હાંજે પાછા ઘરે જાઓ મસ્ત મજાના, ને હાંજે જાતા ખીચામાં 1-1.5 લાખ રૂપિયા લેતા જાઓ. હવે ઓ કાળી મજૂરી કરે 500 રૂપિયા કમાડો, તમે બેઠા હારી વાતો કરી હા હો કરીને લાખ રૂપિયા કમાઈ ગયા, તો મહેનત થી કમાણા કે ભાગ્યથી? જવાબ દે. અને મહેનત કોની વધી, તમારી કે એની? तो खरेखर मेहनत थी जो वड़तो तो तुम्हारा थी जाजू ने हो જોઈએ. ये सब भाग्य से मिल रहा है. भाग्य के लिए पुरुषार्थ चाहिए और पुरुषार्थ श्रेष्ठ करने के लिए कर्म अच्छे चाहिए. और कर्म अच्छे तभी ही बनेंगे जब आप भगवत का चिंतन करोगे, मनन करोगे, ऐसे शास्त्रों के आश्रित होगे, तभी आपको ये फल मिलेगा. आना शरणे नहीं आओ ત્યાં સુધી તમારું કર્મ અને પુરુષાર્થ શ્રેષ્ઠ નહીં બનેगा. कर्म करतो जा ने हाक मारतो जा એવું કીધું છે પાંડુરંગ શાસ્ત્રીએ. એમ નથી કીધું ખોટા કામ કરતો જા ને હાક મારતો જા, ધૂંપો અણતો ને પડીકા વારી દો, ઈ નહીં કયો. કર્મ કરતો જા ને હાક મારતો જા. પડીકા વારવા ને ધૂંપા મારવા બહુ હરળ છે, બહુ એ તો બધાને આવડે. કર્મ કરવો બહુ અઘરો છે ભાઈ, બહુ અઘરો છે. इसलिए कर्म को प्रधान, कर्म प्रधान विश्व करी राखा. कर्म प्रधान आपको आ कलयुग छे. करेलू कोई दिवस व्यर्थ जतु नहीं. ये तो भारत की भूमि कैसी है, यहाँ तो चाय बेचने वाला भी प्रधानमंत्री बन सकता है. ये हमारी योग की भूमि है, योगियों की भूमि है. वाह, ये शास्त्र की भूमि है, ये शस्त्र की भूमि है, ये वेद की भूमि, ये ब्राह्मणों की भूमि है, ये 18 वर्णन सनातन धर्म की भूमि है. અહીંયા તો બધાનો સમાવેશ થઈ જાય. આપણો ભારત દેશમાં તો હાથીનો પગ છે, હાથીમાં પગમાં બધા આવી જાય, એમ સનાતનમાં બધા હમાઈ જાય, એમાંથી જ બધું નીકળ્યું છે, એમાં જ સમાઈ જશે બધા. इसलिए कभी कभी इनके शरण में आया करो. હું તો નંદભાઈ પુરાણમાં તો એના 1 લાખ શ્લોકો છે અને વેદોમાં તમને લઈ જઈશ તો એની કોઈ ગણતરીઓ નથી. બીજા પાસે તો એટલા બધા ધર્મશાસ્ત્રો નથી. एक ચોપડી ના આધારે એ પોતાના ધર્મને વફાદાર રહી ગયા છે. આપણી પાસે તો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણો, સંહિતાઓ, મીમાંસો, ન્યાય, ઉપન્યાય, કેટલું બધું પડ્યું છે બા. અને આપણા સંતોએ પોતાનો અનુભવ જે રાખ્યો છે ને, એ અનુભવ ઉપર જીવન જીવી જાવ તોય લીલા લેર છે. સંતોએ પોતાનો અનુભવ એટલે જેવી શકે એવું જરૂરી નથી કે કથા જ સાંભળવી, એવું જરૂરી નથી કે આખો દિવસ માળા લઈને બેસો, એવું જરૂરી પણ નથી કે ભગવાનને રાજી કરવા માટે 24 કલાક મંદિરમાં બેસી જાઓ. ઈશ્વરે બધાની પ્રકૃતિ અલગ બનાવી છે. એ પ્રકૃતિના નિયમ પ્રમાણે કોઈ સેવા કરશે, કોઈ ભજન કરશે, કોઈ પાણીનો ગ્લાસ ભરી આપશે. सबसे कठिन सेवक धर्मा सेवक हो जो करे सेवकाई. राम बनવું સરળ છે પણ હનુમાન બનવું બહુ અઘરું છે. સમાજમાં હનુમાન બહુ ઓછા છે, બધાને રામ બનવું છે.